નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. મોટી શિહોલી મોટી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ જાહેર જનતાને સ્થળ ઉપર જ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા દક્ષિણ વિધાનસભા ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહેલ અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના હસ્તે લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર આપ્યા હતા. ગાંધીનગર સેક્ટર પછી શિવ શક્તિ મંદિર ગોપી મંડળ દ્વારા અધિક માસમાં આખો મહિનો કાંઠા ગોરમાની પૂજા વાર્તા આરતી ગીતાબેન જોશીના સ્વમુખે આખો મહિનો બધાને વાર્તા સાંભળી એમની આગેવાની નીચે અધિક માસ છેલ્લા દિવસે સર્વે ભક્તોએ ભેગા થઈ ગોરમાને વળાવી દીધા. આ કાર્યક્રમના આયોજક ગોપી મંડળ પ્રમુખ શારદાબેન પટેલ, મંત્રી શ્રી ગીતાબેન જોશી, ખજાનચી ગીરાબેન જોશી, સાથી સભ્યો ઇન્દુબેન જોશી, અરુણાબેન રાવલ, દીપ્તિબેન પટેલ, ભાવનાબેન પટેલ, સૂર્યાબેન મધુબેન, હિનાબેન, બબુબેન, ચંદ્રિકાબેન, હર્ષાબેન તેમજ સેક્ટરના દરેક ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા જિલ્લામાં નવનિર્વાચિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિજેતા ઉમેદવારોનો અતિ ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ પાલનપુર ખાતે નગરપાલિકા ટાઉન હોલમાં યોજાયો. આ કાર્યક્રમ શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રાનંદ યતિવર્ય શ્રી વિજય સોમજી મહારાજ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, મહામંત્રી શ્રી દિનેશભાઈ રાવલ, મુખ્ય સંગઠક ભરત વ્યાસ, વડીલ શ્રી ડામરાજી રાજગોર, બિપિનભાઈ ત્રિવેદી, ભાર્ગવભાઈ ઠાકર, અંકુરભાઈ, વિજયભાઈ સાથે સમગ્ર યુવા ટીમ ઉષાબેન, હેતલબેન, મેઘાબેન, જાગૃતિબેન સહિતના મહિલા ટીમ, સમાજના અધિકારીગણ, આ કાર્યક્રમ તમામ આગેવાનો, જિલ્લા અને તાલુકા સંગઠન ટીમ, વિજેતા ઉમેદવારોના સન્માન માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા. જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગરના 45મા સ્થાપના દિવસની ઉજવણી ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવી. ગ્રુપની 45 વર્ષની શબ્દયાત્રા અને હાસ્ય દરબારનું સુંદર આયોજન ગ્રુપ કારોબારી દ્વારા કરવામાં આવ્યું. સ્થાપક પ્રમુખ સ્વર્ગીય શ્રી સૂર્યકાંતભાઈ મહેતાને યાદ કરી તેમના સ્વપ્ન અને સંકલ્પનાને સાકાર કરી ઉત્તરોત્તર પ્રગતિ કરતું જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગર આજે 45મા પડાવે અડીખમ ઊભા રહીને આગળ વધી રહ્યું છે. જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને વળગી રહી ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમનો સમન્વય સાધી અનેકવિધ સેવાકીય, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરતું આ ગ્રુપ જૈન ધર્મના બધા જ ફિરકાને સાથે રાખીને હળી મળીને કામ કરતું રહ્યું છે. વર્તમાન પ્રમુખ હિતેન્દ્ર શાહ તેમજ ભૂતપૂર્વ પ્રમુખ શ્રીઓ શ્રી ભરતભાઈ કોટડિયા, શ્રી અરવિંદભાઈ એન શાહ, શ્રી બીકે જૈન, શ્રી મેહુલભાઈ દોશી, શ્રી રમેશભાઈ ગાંધી, શ્રી કૌશિકભાઈ શાહ અને અન્ય મહાનુભાવોએ તેમના આ ગ્રુપ સાથે સંકળાયેલ વિશેષ આયોજનોને યાદ કરી સુંદર સંભારણા સભ્યો સમક્ષ રજૂ કર્યા. ત્યારબાદ ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યકાર શ્રી હરપાલસિંહ ઝાલાની સહપરિવાર માણી શકાય તેવી હાસ્ય પ્રસ્તુતિને માણી. આમ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આભાર. બ્રહ્માકુમારી મોટા ચિલોડામાં રાજયોગના અભ્યાસી ભાઈ બહેનો દ્વારા વર્ક 4P અર્થાત શાંતિની યાત્રા દ્વારા મનથી વિશ્વની દુઃખી અને અશાંત આત્માઓને સુપ્રભાતે શાંતિનું યોગદાન અને સાથે પ્રકૃતિને પણ શાંતિનું યોગદાન અર્પિત કરતા શાંતિ યાત્રા ચિલોડા સેવા કેન્દ્ર અને ચિલોડા સર્કલે પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજયોગના અભ્યાસુ ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ સાથે આદરણીય નટુભાઈ પત્રકાર લીલી ઝંડી આપી હતી. આ શાંતિ યાત્રામાં સેવા કેન્દ્રના રાજયોગિની તારા દીદી સમગ્ર શાંતિ યાત્રાનું સફળ આયોજન કરી વિશેષ યોગદાન આપ્યું હતું. જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિષ્ણુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.